ડુપ્લિકેટ એટલે કે નકલીના હબ તરીકે હવે સુરત ઉભરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે સુરતની ઉત્તરાયણ પોલીસ દ્વારા મોટા વરાછાથી આઉટડોર રિંગ રોડ તરફ ગોડાઉનમાં રેડ કરવામાં આવી હતી, જ્યાંથી એરિયલ પાવડરનું ડુપ્લિકેશન કરવામાં આવતું હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. આ ગોડાઉનમાં છેલ્લા ઘણા સમયથી બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેશન કરવામાં આવી રહ્યું હતું, જેથી એરિયલ કંપનીના મેનેજર અને ઉત્તરાયણ પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. પોલીસે ગોડાઉનમાંથી મોટી સંખ્યામાં મુદ્દામાલ કબજે કર્યો હતો, જેમાં એરિયલ કંપનીના પાવડરના ડબ્બા, સ્ટીકર અને બોક્સ કબજે પણ લેવામાં આવ્યા હતા. જ્યારે ઉત્તરાયણ પોલીસ સ્થળ ઉપરથી 3 ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત શહેરના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોટા વરાછાથી ભરથાણા જતા રસ્તા પર મહાવીર કેમ્પસની જગ્યામાં ડુપ્લિકેટ ડિટર્જન્ટ બનાવતા હોવાની માહિતી સ્થાનિક પોલીસને મળેલ, જેના આધારે કન્સર્ન કંપનીના અધિકારીઓને સાથે રાખી સ્થાનિક પોલીસે રેડ કરેલી. સ્થળ પરથી P&G કંપનીના એરિયલનો જથ્થો તથા કેસ્કિંગનો જથ્થો તમામ મુદ્દામાલ સાથે કુલ 25 લાખથી વધુ રકમની કિંમતનો મુદ્દામાલ મળી આવેલ. સ્થળ પર 3 આરોપી મળી આવેલ, જેઓની પણ ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીઓમાં મોનિલ ધોળિયા, સાહિલ વિરાણી તથા મેહુલ પટેલનો સમાવેશ થાય છે. આરોપીઓ પૈકી મોનિલ ધોળિયા અગાઉ કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આ જ પ્રકારના ડુપ્લિકેટ પ્રોડક્ટ બનાવવાના ગુનામાં ધરપકડ થઈ ચૂકેલ છે તેની, અને તેના વિરુદ્ધ અગાઉ કાર્યવાહી પણ થયેલ છે. ભૂતકાળમાં જે વાત કરીએ, કામરેજમાં પકડાઈ ચૂકેલો, ત્યારબાદ આ જે મહાવીર કેમ્પસવાળી સ્થળ છે ત્યાં 20થી 25 દિવસની આસપાસના સમયથી ત્યાં પ્રોડક્શન શરૂ થયેલ હોવાની માહિતી મળેલ છે. જે આરોપીઓની ધરપકડ કરી તે અંગેની તમામ પૂછપરછ ચાલુ છે. હાલમાં પ્રાથમિક માહિતી અને પ્રાથમિક પૂછપરછ મુજબ આરોપી જે ડુપ્લિકેટ પ્રોડક્ટ બનાવતો તેનું વેચાણ સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં લોકલ માર્કેટમાં કરતો, આ ઉપરાંત ઓનલાઈન પણ તેનું વેચાણ કરતો હોવાની માહિતી મળેલ છે.